કે ભગવાન જ્યારે ચાહે છે ત્યારે કોઈના પણ બુદ્ધિમાં પરિવર્તન લાવી શકે. એટલે જ મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો, બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ પણ જાતની ચિંતા કરવાની આવશ્યકતા નથી. તમને ભગવાનમાં ભાવ છે પણ તમારા પતિને ભાવ નથી, દીકરાને ભાવ નથી, દીકરાને ભાવ નથી, ચિંતા નહીં કરવી. જરા પણ મનના અંદર સંશય ઉભો નહીં કરવો. ત્યારે આ સિદ્ધાંત રાખો, નિજેચ્છાતઃ કરીષ્યતિ. એ ભગવાન પોતાની ઈચ્છાથી એમની બુદ્ધિમાં ચોક્કસ પરિવર્તન લાવશે, પણ એ સમય આવશે ત્યારે જ આવશે. દરેકનો યોગ આવતો હોય છે, દરેકનો સંજોગ આવતો હોય છે, દરેકનો સમય આવતો હોય છે, અને એ સમય જ્યારે આવે છે ત્યારે જ એ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. આજે આપણે ઈચ્છીએ કે આજે ને આજે કોઈનામાં પરિવર્તન આવી જાય એવું નથી હોતું, પણ સંસ્મરણો એના અંદર રહે છે. તમે આજે કથા સાંભળી, પરિવર્તન 5મા વર્ષે પણ આવે, પણ આ સંસ્મરણો રહેશે. એ બીજારોપણ જે થયું તો સંજોગ આવે છે, અને ઘણીવાર ઠાકોરજી આવા સંજોગો ઉભા કરી દે છે. અને સંજોગ ક્યારે પણ આવી શકે. વેટ ફોર ધેટ રાઈટ ટાઈમ ટુ કમ ઇન યોર લાઈફ. ચિંતા કરવાની જરૂર નથી. तो जब समय आता है तभी जाके कोई कार्य संपन्न होते. એ માણસ કેટલોય પ્રયત્ન કરે પણ જ્યાં સુધી એ યોગ્ય સમય નથી આવતો, એની બુદ્ધિના વિચારો ફરતા નથી, એના અંદર પરિવર્તન આવતું નથી. આવા જીવનના અંદર ઘણા દાખલા ઉભા થાય કે જેનાથી આપણને એવું થાય કે યોગ્ય સમય પર જ યોગ્ય કામ થતું હોય છે, પણ એના પાછળ પુરુષાર્થ ચોક્કસ હોય છે. ઘણા બીજો બહુ જલ્દી પલ્લવિત થઈ જતા હોય, ઘણા બીજોને પલ્લવિત થતા વાર લાગે, ઘણા પલ્લવિત થાય જ નહીં, નષ્ટ થઈ જાય બીજે, એવું બનતું હોય છે. મહેનત આપણી નિષ્ફળ જાય, પછી હરી ઈચ્છા સર્વોપરી. પણ આ બે સૂત્રને આપણા જીવનના અંદર આત્મસાત કરીને રાખવાની જરૂર છે. ચિંતા કાપીને કાર્ય. અલૌકિક વિષયમાં કોઈ ચિંતા કરવી નહીં. તમારા ઘરે તમને ભગવાનની સેવા કરવાની એ વ્યવસ્થા મળે કે ના મળે, ચિંતા નહીં કરો, અને સેવા માટે થઈને ઝઘડા નહીં કરો. મને બહુ અંદરથી ખેદ થાય જ્યારે સેવા માટે થઈને લોકો ઝઘડા કરે. 3 પ્રકારના પતિઓ હોય છે. એક પતિ જે પત્ની સાથે સજોડે ઠાકોરજીની સેવા કરે, ધોતિયું પહેરીને, બંનેમાં ભાવ હોય, બંને ઠાકોરજીની સેવા કરે, બંને એકબીજાને પૂરક હોય. આવા પતિ મળે તો ભાગ્યશાળી. બીજા પતિ એવા હોય છે એ કે ભાઈ જો મારો સીધો હિસાબ, તારે જે કરવું એ કર, તારે જ્યાં પૈસા વાપરવા હોય વાપર, તારે જેટલા ભગવાનના ઘરેણા લાવવા હોય લાવ, તારે જેટલી કથાઓમાં જવું હોય જાઓ, તારે જેટલી તીર્થયાત્રા કરવી હોય કર, તારા માટે બધી છૂટ, તારે મને નહીં કહેવાનું, આ મારું કામ નહીં, તું કર તારે છે. અને ત્રીજી પ્રકૃતિના પતિઓ એવા હોય છે જે કરે નહીં, કરવાય ના દે, એને ગમે જ નહીં આવું. ત્યારે એવા લોકો બિચારા બહુ અંદરથી ગૂંચવાતા હોય, શું કરવું શું કરવું શું કરવું. એનામાં બહુ ભાવ હોય ભગવાનની સેવા કરવાનો, પતિ કરવા ના દે. જે કરવા દે છે બિચારા હારા છે, તો એ બધા કમ્પ્લેન, જો ને આ કરતા જ નથી, આમને નવડાવો પ્રશ્ન, આમનામાં ભાવ જગાડવાના, પણ નથી જાગ્યો, જાગશે જ્યારે સમય આવશે. તમને કરવા દે છે એ મોટી વાત છે, તમે કરને દેખે. તો ત્રીજા પ્રકૃતિ કરે નહીં, કરવા એના દે, એને ગમે જ નહીં, એને આ બધું સેવા પૂજા. તો પછી એવી જયારે સ્થિતિ હોય તો એમાં ઝઘડો કરવાની જરૂર નથી. તમે સ્મરણ ભક્તિ કરો, માનસી સેવા, સાધન માનસી સેવા, ઝઘડો નહીં કરો. નથી ગમતું તો નહીં કરવાનું. પણ આપણી સેવા એ લોકોને જોડવા વાળી બનવી જોઈએ, આપણી સેવા એ તોડવા વાળી ના બનવી જોઈએ. સેવા સેવ્સ રિલેશન, સેવા ડુ નોટ બ્રેક્સ રિલેશન. સેવા જોડવી જોઈએ, પરિવારને જોડે એને સેવા કરે, પરિવારને તોડે એને સેવા ના કહેવાય ભાઈ. એવી અનુકૂળતા ના હોય ઘરમાં, સ્મરણ ભક્તિ કરે, ઠાકોરજીનું નામ સ્મરણ કરે, સાધન માનસી સેવા કરે, પણ આપણી સેવા તોડવી નથી.